કચ્છના દરિયાકાંઠેથી ઝડપાયેલ ₹1,190 કરોડના 119 કિલો કોકેઇનની તપાસમાં હવે કેન્દ્રીય એજન્સી એનઆઈએ ટીમ પણ જોડાઈ ગઈ છે। ઇન્ટરનેશનલ ડ્રગ લીડરો અને સપ્લાયરો સામે તપાસ તેજ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રગ્સ ડિલિવરીનું લોકેશન કોલ દ્વારા મળવાનું હતું। તો હાલ આ કેસમાં 2 આફ્રિકન ડ્રગ સપ્લાયરોના પણ કનેક્શન અને દેશભરના નેટવર્કનો શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। કશ્યપ, જોઈ શકાય છે કે હવે કડીઓ જોડવામાં આવી રહી છે। ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું એ તો છે જાણ થઈ છે, પરંતુ હવે એ ક્યાં પહોંચાડવાનું હતું અને કોલ દ્વારા જે છે તે માહિતી મળવાની હતી, શું છે અપડેટ? જે 1190 કરોડનો 119 કિલો જથ્થો ડ્રગ્સનો ઝડપી પાડવામાં આવ્યો છે અને પ્રાથમિક તપાસમાં એ માહિતી સામે આવી હતી કે આફ્રિકન કન્ટ્રીમાંથી આ સપ્લાય કરવામાં આવ્યું હતું। મુખ્ય સપ્લાયર કોણ છે તેની શોધખોળ માટે થઈને હવે એનઆઈએની મદદ લેવામાં આવી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય મામલો હવે થઈ ચૂક્યો છે અને આ સમગ્ર તપાસમાં હવે એનઆઈએ જે છે તે જોડાઈ છે અને તેના દ્વારા આગામી સમયમાં એ તપાસ કરવામાં આવશે કે આખરે આ મુખ્ય સપ્લાયર કોણ છે। હાલ આ સપ્લાય કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાં સપ્લાય કરવાનું હતું તેનું લોકેશન જે છે તે એક એપ્લિકેશનના કોલના માધ્યમથી મળવાનું હતું, પરંતુ તે ત્યાં સપ્લાય થાય તે પહેલાં જ આ ડ્રગ્સનો જથ્થો જે છે તે એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। હવે આફ્રિકન કન્ટ્રીઓનું કનેક્શન જે છે તે આ સમગ્ર મામલે ખુલ્યું છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા જે છે તે કોણ છે, કોણ જોડાયેલું છે, અહીંના લોજિસ્ટિક સપોર્ટ તેને કોનો હતો ને કોના મારફતે આ સમગ્ર જથ્થો મંગાવવામાં આવ્યો હતો, આ તમામ બાબતોને લઈને હવે તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી છે। હાલ એટીએસ તેની રીતે તપાસ કરી રહી છે, તો આંતરરાષ્ટ્રીય જે કોઈ મુદ્દા છે તેને લઈ અને આ સમગ્ર મામલે હવે એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવશે। જી બિલકુલ કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।